જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે સોમવાર છે, ચૈત્ર મહિનાનો સોમવાર છે. મહાદેવનું શ્રી મહાભારત દ્રોણ પર્વ અંતર્ગત જે રુદ્રાભિષેક છે, જેમાં શ્રી કૃષ્ણ સહિત અર્જુને પશુપાસ્ત્ર માટે મહાદેવ ઉપર રુદ્રાભિષેક કર્યો હતો, એ સંક્ષેપમાં છે. એટલે એમને સંસ્કૃતમાં શ્લોક છે એ વાંચીશ અને અર્થ સહિત વિસ્તારથી કહીશ અહીંયા. તો બધા પ્રેમથી મહાદેવનું સ્મરણ કરતાં સાંભળજો. અને જો પૂજા સમયે સાંભળો તોય સારું છે, અભિષેક કરો તોય સારું છે. મહાદેવની કૃપા તમારા બધા પર રહે એવી પ્રાર્થના છે. અને જો મારી વાણી અને મારો પ્રયાસ ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ પણ ભૂલતા નહીં. ચાલો આપણે મહાભારત દ્રોણ પર્વ અંતર્ગત જે રુદ્રાભિષેક છે એ વાંચીશું અને મહાદેવના ચરણોમાં અર્પણ કરીશું. ઓમ નમઃ પાર્વતે પતય હર હર મહાદેવ હર. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતયે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને. અર્થાત શ્રી કૃષ્ણ અને અર્જુન બોલ્યા કે ભવ એટલે કે બધાની ઉત્પત્તિ કરવાવાળા, શવ એટલે સંહારકારી, રુદ્ર એટલે દુઃખ દૂર કરનારા, રુદ્ર એટલે રુદુઃખ તત્ર તદ દ્રાવયતિ ઇતિ રુદ્રઃ વરદાતા, પશુપતિ એટલે જીવોના પાલક, ઉગ્ર રૂપવાળા, રહેવાવાળા અને જટાજૂટધારી ભગવાન શિવને મારા નમસ્કાર છે. મહાદેવાય ભીમાય ત્રંબકાય ચ શાંતયે ઈશાનાય મકધ્યાન નમોસ્તંધક ધાતિને. મહાન દેવતા, ભયંકર રૂપધારી, 3 નેત્રો ધારણ કરવાવાળા, શાંતિ સ્વરૂપ, બધાનું શાસન કરવાવાળા, દક્ષ યજ્ઞનાશક તથા અંધકાસુરનો વિનાશ કરવાવાળા ભગવાન શંકરને હું પ્રણામ કરું છું. કુમાર ગુરુવે તુભ્યમ નીલગ્રીવાય વેદસે પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા. હે પ્રભુ, આપ કુમાર કાર્તિકેયના પિતા, કંઠમાં નીલ ચિહ્ન ધારણ કરવાવાળા, લોકસૃષ્ટા, પિનાકધારી, ભવિષ્યના અધિકારી, સત્ય સ્વરૂપ અને સર્વત્ર વ્યાપક છે એવા આપને હંમેશા નમસ્કાર છે. વિલોહિતાય ઘુમ્રાય વ્યાધાય ન પરાજિતે નિત્યમ નીલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે અંતરે પોત્રે ત્રિનેત્રાય વ્યાઘાય વસુરેતસે અચિંત્યાંબિકા ભદ્રે સર્વે દેવસ્તુતાય ચ વૃષધ્વજાય મુંડાય જટીને બ્રહ્મચારિણી તપ્તમાનાય સલીલે બ્રહ્મણયાય જીતાય ચ વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાતૃપ્રતિષ્ઠયે નમો નમસ્તે સેવ્યાય ભૂતાનામ પ્રભવે નમઃ. વિશેષ લોહિત અને ધૂમ્રવર્ણવાળા, રોગવ્યાધ સ્વરૂપ, સમસ્ત પ્રાણીઓને પરાજિત કરવાવાળા, હંમેશા નીલિકેશ ધારણ કરવાવાળા, ત્રિશુલધારી, દિવ્યલોચન સંહારક, પાલક, ત્રિનેત્રધારી, પાપરૂપી મૃગોના પારધી, હિરણ્યરેતા એટલે કે અગ્નિ, અચિંત્ય અંબિકાપતિ, સર્વ દેવતાઓ દ્વારા પ્રશંસિત, વૃષભ ચિહ્નવતી યુક્ત ધ્વજા ધારણ કરવાવાળા, બ્રાહ્મણ ભક્ત, અપરાજિત, વિશ્વાત્મા, વિશ્વસ્રષ્ટા, વિશ્વને વ્યાપ્ત કરીને સ્થિર રહેવાવાળા, બધાને સેવન કરવા યોગ્ય તથા હંમેશા બધા પ્રાણીઓની ઉત્પત્તિના કારણભૂત આ ભગવાન શિવજીને વારંવાર નમસ્કાર છે. બ્રહ્મવકત્રાય સર્વાય શંકરાય શિવાય ચ નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનામ પતયે નમઃ. બ્રાહ્મણ જેનું મુખ છે એવા સ્વરૂપ કલ્યાણકારી ભગવાન શિવને નમસ્કાર છે. વાણીના અધિષ્ઠાતા અને પ્રજાના પાલક આપને નમસ્કાર છે. નમો વિશ્વસ્ય પતયે મહતામ પતયે નમઃ. નમઃ સહસ્ર શીર્ષે સહસ્રભુજ મૂર્તયે સહસ્રનેત્રપાદાય નમો અસંખ્યેય કર્મણે. વિશ્વના સ્વામી અને મહાપુરુષોના પાલક ભગવાન શિવને નમસ્કાર છે, જેને હજારો મસ્તક અને હજારો ભુજાઓ છે, જે મૃત્યુ સ્વરૂપ છે, જેના નેત્ર અને પગ પણ હજારોની સંખ્યામાં છે તથા જેના કર્મ અસંખ્ય છે એવા ભગવાનને મારા શિવજીને નમસ્કાર છે. નમો હિરણવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપીને નિત્યમ સિદ્ધ્યમ તામનો વરહ પ્રભુ. સુવર્ણ જેવો જેનો રંગ છે, જે સુવર્ણમય કવચ ધારણ કરે છે એવા આપ ભક્ત વત્સલ ભગવાનને મારા નિત્ય નમસ્કાર છે. હે પ્રભુ, અમારું ઈચ્છિત વરદાન સિદ્ધ થાય. એવમ સ્તુત્વા મહાદેવમ વાસુદેવ સહાર્જુન પ્રસાદયામાસ ભવમ તદા યસ્યોપલબ્ધતે. સંજય કહે છે કે આવી રીતે મહાદેવજીની સ્તુતિ કરીને એ સમયે અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણે પાશુપસ્તાસ્ત્રની પ્રાપ્તિ માટે ભગવાન શંકરને પ્રસન્ન કર્યા છે. આ સાથે શ્રી દ્રોણાચાર્ય દ્રોણ પર્વ નિમિત્તે અર્જુન સહિત રુદ્રાભિષેક અહીં જ સમાપ્ત થાય છે. બોલો હર હર મહાદેવ. જય જય મહાદેવ.